श्रीमद् भागवतम स्कंद प्रथम अध्याय 13 धृतराष्ट्र परित्याग श्लोक संख्या 49 शब्दार्थ अनुवाद बाबा श्री श्रीमद एसी भक्तिवेदांत स्वामी श्री प्रभुपाद द्वारा सोयमद्य महाराज भगवान भूत भावना काल रूपोवतीर्णोस्याम अभावाय सुरद्विषम शब्दार्थ सह ये परमेश्वर अयम भगवान श्री कृष्ण अद्य अत्यारे महाराज हे महाराज भगवान भगवान भूत भावना सृष्टि का पिता काल रूपः सर्वपक्षी काल रूपे अवतीर्ण अवतरित થયા છે अस्या पृथ्वी पर अभावाय नाश કરવા માટે સુરદ્વિષમ પરમેશ્વરની ઈચ્છાના વિરોધીઓ असुरो अनुवाद के पूर्ण पुरुषोत्तम परमेश्वर भगवान श्री कृष्ण दुनिया में असुरों नाश करवा माटे सर्वपक्षी कालना विषय पृथ्वी पर अवतर्या छे। मनुष्यना बे वर्ग होय छे, द्वेषी अने आज्ञाकारी। कारण के भगवान एक ज छे। आज पॉज कर कई बात नवी सर्दी करना को बात ना वांधो नहीं पॉज कर चालू श्रीमद नहीं वांधो नहीं तो बता के તે પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર ભગવાન શ્રી કૃષ્ણ દુનિયામાંથી અસુરોનો નાશ કરવા માટે સર્વભક્ષી કાળના વિશે પૃથ્વી પર અવતર્યા છે। મનુષ્યના બે વર્ગ હોય છે, દ્વેષી અને આજ્ઞાકી। કારણ કે ભગવાન એક જ છે અને સર્વ જીવોના પિતા છે, તેથી દ્વેષી જીવો પણ તેમના પુત્રો છે, પણ તેઓ અસુરો તરીકે ઓળખાય છે। જે જીવો ભગવાનની પરમ ઈચ્છાનું પાલન કરનારા છે તેઓ દેવતા કહેવાય છે, કારણ કે તેઓ ભૌતિક જીવનના ખ્યાલથી દૂષિત થયા નથી। અસુરો માત્ર ભગવાનના અસ્તિત્વનો ઇનકાર કરવામાં જ દ્વેષી છે એટલું જ નહીં, તેઓ બીજા બધા જીવોના પણ દ્વેષી છે। જગતમાંથી અસુરોનો નાશ કરીને ભગવાન તેમના વર્ચસ્વનો અંત આણે છે અને પાંડવો જેવા દેવતાઓનું શાસન સ્થાપે છે। તેમનું પ્રચ્છન્ન તરીકેનું નામાભિધાન સૂચક છે। તેઓ જરાય ભયંકર નથી, પણ તેઓ શાશ્વતતા, જ્ઞાન અને સુખનું દિવ્ય રૂપ છે। ભક્તોને તેઓ પોતાનું વાસ્તવિક રૂપ બતાવે છે અને અભક્તોને તેઓ કાળ રૂપે દેખાય છે, જે તેમનું કારણ રૂપ છે। આ કારણદર્શી રૂપ અસુરને જરાય ગમતું નથી અને તેથી ભગવાન તેમનો નાશ કરશે નહીં એવી સલામતી અનુભવવા માટે તેઓ ભગવાન નિરાકર છે એમ ધારે છે। ભગવાન ભગવદ ગીતામાં કાળ રૂપે આવ્યો છે। જ્યારે અર્જુન જોયે છે કે ભગવાન જ્યારે વિશ્વરૂપ બતાવે છે તો બધા દેવતાઓ પણ ભગવાનના મુખમાં જેમ પતંગીઓ અગ્નિમાં જાય એમ પ્રવેશી રહ્યા હતા અને ભીષ્મ, દ્રોણ એ બધા ભગવાનના દાંત નીચે ચકડાઈ ગયેલા। અર્જુન પૂછે દેવેશ કોણ છો? ત્યારે ભગવાન કહે છે હું સર્વભક્ષી કાળ છું। અને ભક્તો માટે અર્જુન ભયભીત થયો, કારણ કે એને કદી આવું જોયું નતું ભગવાનનું, પણ એ ઈચ્છા નથી કરતા। એ એમનો ભય જુદી પ્રકારનો, અસુરો ભયભીત થાય એ જુદું છે, કારણ કે અસુરોને મૃત્યુ દેખાય છે। કાળ રૂપે મૃત્યુ રૂપે આવે છે ભગવાન। જે પ્રભુપાદ લખે છે કે સુર, અસુર અને અજ્ઞાની બે પ્રકારના જીવો છે, બંને ભગવાનના પુત્ર છે અને ભગવાન માટે બંને સમાન છે એક દ્રષ્ટિથી જોવા જઈએ તો। કારણ કે પિતાના પુત્ર હોય, ચાહે તે દુષ્ટ હોય
તો પણ ભગવાન માટે એનો ઉદ્ધાર કરવા માટે ભગવાન પિતા પ્રયાસ કરે છે કે સારા રસ્તે આવે. એવી રીતે આપણે જોઈએ છીએ કે ભગવાન એ અસુરોનો પણ જ્યારે અસુરને મારે છે તે અસુરો પર કૃપા બતાવે છે. જ્યારે ભગવાનની આજ્ઞાનું પાલન નથી થતું તો ભગવાન એને બીજી રીતે શિક્ષા આપે છે કે જેથી એ પોતાની પાસે આવી શકે. જેમ શહેરમાં જેલ હોય તો જેલ પણ સરકાર હસ્તક જ હોય છે. કલ્યાણ ખાતું અને જેલ ખાતું બંને સરકાર હસ્તક હોય. તો જેલમાં કેમ મોકલવામાં આવે છે કે જેથી સુધરી શકે અને પાછો સારો નાગરિક બની શકે. એટલે જે આજ્ઞા નથી પાલન કરતા ગવર્મેન્ટની એને કે જા ભાઈ તું જેલમાં સુધરવા જા. પણ જો જેલને સુધરવાને બદલે વધારે પકડે તો શું હાલત થાય? પછી ભગવાન કે જા જેલમાં જ પડે. મીન્સ સરકાર કે જા તું જેલમાંથી નીકળ જ નહીં, જેલમાં સારો કે જેથી તને દુઃખ ભોગવવાનું મળે, ગંદી કોટડીમાં રહેવાનું, વાસ મારતું હોય, સારું ખાવાનું નહીં મળે. તો સરકાર કે જા તું બહુ રીડો ગુનેગાર છે અને વધારે ગુના કરે તો પછી એને કાલા પાણીની સજા એક ટાપુ પર મોકલી આપવામાં આવે અને ત્યાં કોઈ નહીં હોય ત્યાં તને મોકલી આપવામાં. એવી રીતે ભગવાન ભગવદ ગીતામાં કહે છે કે જે અસુર છે તેને હું વારંવાર આસુરી યોનિમાં નાખું છું, સજા વધારે છે. તો અહીંયા જે પુત્રો જે જીવ ભગવાનની આજ્ઞાનું પાલન કરે છે તે સૂર કહેવાય છે, દેવતા કહેવાય છે. અને જે લોકો ભગવાનની આજ્ઞાનું પાલન કરે છે તે અસુરો કહેવાય છે. તો અસુરો જે છે એ અને દેવતામાં એક જ ફરક છે. શું ફરક છે? અસુરો ઇન્દ્રિય તૃપ્તિ કરવા માંગે છે, દેવતામાં ઇન્દ્રિય તૃપ્તિ કરે છે પણ ભગવાનને વચ્ચે રાખે. એ ભગવાનના વિરોધી નથી. અસુરો પ્રવત લખે છે કે અસુરો ખાલી ભગવાનનો વિરોધ કરે એવું નથી, એ બધા જીવોનો પણ વિરોધ કરે છે. આપણે જોઈએ છીએ ગવર્મેન્ટ, આજની ગવર્મેન્ટ, ભગવાન કોઈ નથી, ગવર્મેન્ટ એના લોકો, અને ખાલી ભગવાન નથી એટલું જ નહીં પણ બધા જીવોને પણ દુઃખ પહોંચાડે. જેમ કે રશિયા, આજે રશિયા એટેક કરી રહ્યું છે, બરાબર, કેટલા લોકોને દુઃખ પડે છે. પણ જે નેતા છે એ પોતાની ઇન્દ્રિય એટલો માને છે ભગવાન તો નથી જ એવું માને છે, અને સાથે સાથે એ અસુર તરીકે બધા બીજા જીવ જે શાંતિથી જીવવા માટે ભગવાનની વ્યવસ્થા કરતા ભૌતિક જગતમાં, કે એક તો ભૌતિક જગત દુઃખમય છે, જીવો દુઃખ ભોગવી જ રહ્યા છે, અને એમાં આવા પાછા નેતાઓ વધારે દુઃખો નાખે. એટલે પ્રભુપાદ લખે છે કે અસુરો માત્ર ભગવાનના અસ્તિત્વનો ઇનકાર કરવાના જ વિદ્વેષી નથી, તેઓ બીજા બધા જીવોના પણ દ્વેષી છે. એટલે ભગવાન શું કરે છે? જગતમાંથી અસુરનો નાશ કરવા માટે તેમના વર્ચસ્વનો અંત આણે છે અને પાંડવો જેવા દેવતાઓને શાસન સ્થાપિત કરે છે. એટલે આ જગતને શેની જરૂર છે? પાંડવો જેવા સૂર દેવતાઓની જરૂર છે, ભક્તોની જરૂર છે. કારણ કે વિશેષ જે અસુરો છે તે ઉત્પાદ મચાવી રહ્યા છે, એમને કોઈની કંઈ પડી નથી. આજે જે અસુરો જે ઇન્દ્રિય તૃપ્તિમાં લાગેલા છે, બસ પોતે કેવી રીતે ધની બને, ગમે તે રીતે અધર્મથી પણ પૈસા કમાઈને ધની બને. પણ શાસ્ત્રમાં સ્પષ્ટ આદેશ છે કે અધર્મ દ્વારા કોઈએ પણ પોતાની આજીવિકા કરવી નહીં જોઈએ. આ ધર્મ કેમ ફેલાઈ ગયો છે? કારણ કે લોકો વર્ણાશ્રમને ભૂલી ગયા છે. વર્ણાશ્રમ જે છે એટલું સાયન્ટિફિક ભગવાને વૈજ્ઞાનિક રૂપે એનું આયોજન કર્યું છે કે વ્યક્તિ ગમે તેટલો પણ અસુર કેમ નહીં હોય, પણ જો એ વર્ણ અને આશ્રમના નિયમો અનુસાર રહેશે તો ધીરે ધીરે ભગવાનનો ભાગ બની શકે છે. વર્ણાશ્રમ એના માટે જ છે.
વર્ણાશ્રમ આચરે બતાવ. વર્ણાશ્રમનો આચાર કરીને ભગવાન સ્વયં કહે છે કે આ વર્ણ અને આશ્રમ એ મારો આયોજન છે, ભગવાનનું આયોજન છે કે વ્યક્તિ તમોગુણમાં પણ હોય કશો વાંધો નહીં, તારા માટે વ્યવસ્થા છે. વર્ણ અને આશ્રમ, શુદ્ર, પછી વૈશ્ય, બ્રાહ્મણ અને ક્ષત્રિય, ચાર. જેના જેવો તમોગુણી છે, ઓકે, તમે તમોગુણમાં છો, વાંધો નહીં, તો તમે લોકોની સેવા કરો. જે શુદ્ર છે એ તમોગુણમાં છે, તો એને બીજું, એને તો પછી હવે બ્રાહ્મણ બની જાય તો ક્ષત્રિય બની જાય તો શું હાલત થાય? અત્યારે એવું થઈ રહ્યું છે. અસુર તો શુદ્રો છે કે જેનામાં કોઈ શું કહેવાય કમ્પ્લીટ તમોગુણ ભરેલો છે, જેને ખબર નથી કે માંસાહાર શું છે, દારૂ પીવું શું છે, ભગવાન શું છે. હા, એ લોકો આજે નેતા બની ગયા છે અને એટલે કહે છે બિન સાંપ્રદાયિક રાજ્ય, કોઈ ભગવાન નથી. દ્રૌપદી લખે છે કે ભગવાનનું કાળ રૂપ છે ને અસુરોને ગમતું નથી, એટલે એ લોકો ભગવદ ગીતાનો વિરોધ કરે છે. ભગવદ ગીતા જે અસુર લોકો છે તેને ભગવદ ગીતા નહીં ગમે. કેમ? કારણ કે આમાં બહુ સરસ રીતે વિભાજન કર્યું છે સમાજનું, અને આમાં બતાવ્યું છે કે જે ભગવાન કૃષ્ણની ભક્તિ નહીં કરશે તે બધાને ભયંકર, એ બધાનો વિનાશ થશે. આવું બતાવ્યું હોવાને કારણે અસુરો શું કહે તે નહીં, આવું બધું નહીં હોય, ભગવાન કંઈ નથી. અથવા તો એ લોકો કે ભગવાન નિરાકાર છે. પ્રભુપાદ લખે છે કે અસુરોને ભગવાનનું કાળ રૂપ જરાય ગમતું નથી અને તેથી ભગવાન તેમનો નાશ કરશે નહીં એવી સલામતી અનુભવવા માટે તેઓ ભગવાન નિરાકાર છે એમ ધારે છે. જો એમ કે ભગવાન છે તો ભગવાન એનો નાશ કરશે, કારણ કે પાપ કર્મ કરવા છે અસુરોને. આજે ગવર્મેન્ટના નિયમોનું પાલન કરીએ છીએ આપણે બધા નાગરિકો, પણ કોઈ કે હું ગવર્મેન્ટને માનતો નથી, કોઈના નિયમોનું પાલન નહીં કરતો, કારણ કે ગવર્મેન્ટ છે જ નહીં. સ્પષ્ટ ગવર્મેન્ટ છે, પણ મૂર્ખ લોકો શું કહે ગવર્મેન્ટ નથી, એટલે મારે ગવર્મેન્ટના કાયદાનું પાલન કરવાની કોઈ આવશ્યકતા નથી, અને કાયદા તોડે છે. તો કાયદા જેટલા ગવર્મેન્ટના કાયદા તોડશે એટલે ગવર્મેન્ટને તો વધારે સજા કરશે. આ તે ભૌતિક ઉદાહરણ છે. તો વિચારો, ગવર્મેન્ટ કોઈને છોડશે નહીં, મીન્સ જે કાયદાનું પાલન નહીં કરશે એને, અને જે સારું કામ કરશે એને રિવોર્ડ આપશે. પણ આમાં કળિયુગના પ્રભાવને કારણે આ સંપૂર્ણ નથી, અપૂર્ણ છે ગવર્મેન્ટનો કાયદો. પણ ભગવાનના કાયદામાં જે પણ વ્યક્તિ ગળમથન કરશે એને ભયંકર સજા મળશે. આ શ્લોકમાં આપણે સમજવાનું છે. એટલે ભગવાન કાળ રૂપે અવતર્યા છે, પૂર્ણ પુરુષોત્તમ પૃથ્વી પર અવતરે છે કાળ રૂપે. તો એ કાળ રૂપે ભગવાન અવતર્યા છે, એટલે જે કાળ જે છે તે બરાબર કાળરૂપી સર્પ, આ સર્પ બધાને આપણે બધાને દર્શી ગયો છે. એટલે આપણે બધા કાળને અધીન છે. આપણે વૃદ્ધ થઈ રહ્યા છીએ, આપણે મીન્સ કાળ જે દંશ દે, જે સાપ દંશ દે ને એટલે વ્યક્તિ તરત મૃત્યુ થાય. એટલે આપણે બધા કાળ સર્પ દ્વારા દંશિત થયા છે, એટલે આપણું મૃત્યુ નિશ્ચિત છે. હવે આમાંથી જે સૌભાગ્યશાળી છે તેને ઝેર ઉતારવાળું કોઈ મળી જશે. બાકી સાપનું ઝેર એટલું બધું તીક્ષ્ણ હોય છે. ચાણક્ય પંડિત કહે છે કે જેના ઘરમાં સાપ હોય, પછી સ્ત્રી, એની સ્ત્રી કેવી હોય? ના, સુંદર સ્ત્રી, ના સુંદર સ્ત્રી નહીં, એ નહીં, હું જે કહું છું એનું મૃત્યુ નિશ્ચિત છે. જેની સ્ત્રી પતિવ્રતા નથી, કદાચ એવું કંઈ છે. જેનો નોકર
માલિક સામે સામે બોલે છે અને જેના ઘરમાં સાપ હોય આ વસ્તુ હોય તો એનું મૃત્યુ નિશ્ચિત છે, નજીકમાં છે એમ સમજો. એટલે સાપ અત્યારે તો હવે કોઈ સાપ એટલો નથી, પણ કાળ સર્પ જે છે કે આપણે બધા એનાથી ગ્રસિત છીએ. આપણે બધાને દર્શી લીધો છે કાળ. હવે આપણે જો સાપનું ઝેર ચડી રહ્યું છે અને હવે એ ઝેર ઉતારવાનો પ્રયાસ કરવાને બદલે વધારે ઝેર ચલાવીએ તો શું થાય? અત્યારે તો બધા વધારે ઝેર ચલાવી રહ્યા ઇન્દ્રિય તૃપ્તિ દ્વારા. આ ઝેર છે. કારણ કે આપણી આંખ, નાક, કાન જે 5 ઇન્દ્રિયો છે તે વાસ્તવમાં ભગવાનની સેવા કરવા માટે જ છે. જેમ આપણે અહીંયા જોયું કે ક્યાં વાંચ્યું, આપણે અહીંયા જોયું ને કે આ 5 તત્વોનો બનેલો સ્થૂળ ભૌતિક શરીર પહેલાથી જ કાળ, કર્મ અને ભૌતિક પ્રકૃતિના ગુણોને આધીન છે. તો પછી તે પોતે સર્વગ્રસ્ત હોઈને બીજાને કેવી રીતે રક્ષણ આપે? એટલે તમે વિચારો કે આપણે બધાને સર્વે દંશ લીધું છે. કાળરૂપી આપણે ઇન્દ્રિયોના અધીન છે. કાળરૂપી સર્પ અને 5 ઇન્દ્રિયો અને ભૌતિક પ્રકૃતિના 3 ગુણો દ્વારા આપણે દંશ મારી દીધો છે. તો વિચારો કે આપણે વૈકુંઠ ભગવાનના ધામમાંથી હતા ત્યાંથી આપણે આવ્યા છીએ. કેટલું સુખમય જીવન. સુખમય મીન્સ આપણે ભગવાન માટે એક ક્ષણ પણ ભગવાનની સેવામાં રહેતા નહોતા. આપણે વર્ણન ભાગવતમાંથી મળે છે ને, આપણે કેવી રીતે રહેતું. પણ જે સર્પનું ઝેર એટલું બધું ચડી ગયું છે કે આજે આપણે ભગવાન વિના રહી શકીએ છીએ. લોકો, કળિયુગના લોકો માંડ મહિનામાં એકાદ વાર, ભારતના લોકો, વિદેશમાં તો ખબર નહીં કોણ ભગવાનને ભજે જ કે નહીં, પણ ભારતના લોકો માંડ હવે, પહેલા તો રોજ મંદિરે જતા હતા. એટલે શેરીઓમાં મંદિર હતા પહેલા. મને ખ્યાલ છે અમે શેરીઓમાં રહેતા હતા, 5-6 શેરીની વચ્ચે એક મંદિર હોય એટલે બધા મંદિરમાં જાય. પણ આજે તો મહિને પર કેમ ત્યાં મંદિરે જતા હતા, પણ ત્યાં કોઈ શિક્ષણ નહોતું મળતું. અને શિક્ષણ મળે તો એક જ શિક્ષણ, પૂનમ ક્યારે સત્યનારાયણની કથા કરવાની, ત્યાં મહારાજો બધા જ કાર્ય કરતા હોય, કોઈ પ્રીચિંગ નથી કરતું. એને કારણે અત્યારે આ દશા થઈ ગઈ. જો પ્રીચિંગ કરવામાં આવે, આપણે જોઈએ છીએ કે ઈસ્કોન મંદિરમાં કેમ વધારે સંખ્યા થાય છે, કેમ લોકો જાય છે, કારણ કે ત્યાં પ્રીચિંગ કરવામાં આવે છે. જો પ્રીચિંગ કરવામાં નહીં આવે તો શું હાલત થશે? ખબર નહીં પડશે કે કાળગ્રસ્ત થઈ રહ્યો છે અને આપણે નરક જઈશું. એટલે પ્રીચિંગ બહુ મહત્વનું છે. નહીં તો આપણે દ્વેષી બનશું, અસુર બનીશું જો પ્રીચિંગ નહીં કરવામાં આવે તો. આજ અસુર બનવાનો ફાયદો શું છે? ભગવાનનો વિરોધ કરવાનો ફાયદો શું છે? કોઈ ફાયદો નથી. પણ અસુરને સમજાતું નથી એટલે સતત એ અસુરો ભગવાનનો વિરોધ કરે છે. એટલે આપણે જે મારો પોઈન્ટ હતો કે આપણે બધા દંશી ગયા, દંશ લાગી ગયો છે, પણ એ દંશની વચ્ચે પણ આપણે આ પ્રચારને કારણે આજે આપણે આપણો દંશ જે સર્વદંશ છે તે ધીમે ધીમે ઉતરી રહ્યો છે. હવે આપણે ઇન્દ્રિય તૃપ્તિને બદલે ભગવાનની ભક્તિમાં આપણે ઇન્દ્રિયો લગાડી રહ્યા છે. અને જેમ સૂર્ય ઉગે છે અને આથમે છે તો વ્યક્તિનો કાળ રૂપે એક દિવસ ઓછો કરી નાખે છે. પણ જે વ્યક્તિ ભગવાન ઉત્તમ શ્લોક ગુણાનો વર્ણને, જે ભગવાન ઉત્તમ શ્લોકની જેની સ્તુતિ કરવામાં છે એના ગુણ વર્ણનમાં લાગેલા છે, તેનો દિવસ સૂર્ય જેવો ઓછો નથી કરી શકતા. તે ભગવાન તરફ આગળ વધે છે. તો આ બહુ મહત્વનો પોઈન્ટ છે. અને આ પોઈન્ટ માટે મીન્સ આ વસ્તુ સમજવા માટે કે કાળગ્રસ્ત જ્યારે કાળની અસર ઉતારવી હોય, કાળનું ઝેર ઉતારવું હોય તો આપણે ભગવાનની શુદ્ધ ભક્તિમય સેવા કરવી જોઈએ. અને એ જ આ મહારાજ યુધિષ્ઠિરને નારદ મુનિ આ જ ઉપદેશ આપી રહ્યા છે કે
પરમેશ્વર અવતર્યા છે. આપણા આ ઉપદેશ તો આપણા માટે છે ને, કે આ ઉપદેશ આપણા માટે છે, યુધિષ્ઠિર મહારાજ માટે નથી. કારણ કે યુધિષ્ઠિર મહારાજ તો ભગવાનના શુદ્ધ ભક્ત હતા અને એમના માટે કોઈ કાળનો કોઈ પ્રશ્ન નહોતો, કારણ કે તૈયાર હતા. ભગવાન જે કરતે, ભગવાન મારે કૃષ્ણ રાખે કે રાખે કૃષ્ણ મારે કે, ભક્ત આવા હોય છે, જે ભગવાનની ઈચ્છા, કૃષ્ણની ઈચ્છા. મતિર્ન કૃષ્ણ પરતો સ્વતો વાહ, જેની મતિ કૃષ્ણમાં નથી. મતિર્ન કૃષ્ણ સ્વતો પરતો વાહ, અદાંત ગોભી વિશ્રામ વિસ્તામ તમિશ્રમ પુનઃ પુનઃશર્વિત ચરણાના. આ વચ્ચેની એક લાઈન જે છે કે જેની મતિર્ન કૃષ્ણે પરતો સ્વતોવા મીન્સ જે વ્યક્તિ પોતાના પ્રયાસથી પણ કે બીજાના પ્રયાસથી પણ જેની મતિ કૃષ્ણમાં નથી લાગતી, તે લોકો શું છે? અદાંત ગોભી, એ જે ઇન્દ્રિયો અદાંત ગોભી વિશ્રામ તમિશ્રમ, એ લોકો ક્યાં જાય છે? જેની ઇન્દ્રિયો કંટ્રોલમાં નથી તે ક્યાં જાય છે? વિશ્રામ તમિશ્રમ, વિશ્રામ નરક, તમિશ્રતા નરક, તમિશ્રતાના નરકમાં જાય છે, જેની ઇન્દ્રિયો કંટ્રોલમાં રહે. અને એ લોકો શું કરી રહ્યા છે? પુનઃ પુનઃશર્વિત ચરણાના, જે ચાવેલું છે તે વારંવાર ચાવ્યા કરે છે. એ લોકોને રસ નથી મળતો, પણ એ વિચારે છે કે ના, આમાંથી રસ મળશે, રસ મળશે, રસ મળશે. એટલે ભક્તો આ સમજવું જોઈએ કે આપણી મતિ કૃષ્ણમાં લાગેલી હોય છે. અહીંયા ભક્તો ગભરાતા નથી કાળથી. પ્રહલાદ મહારાજ પ્રાર્થના કરે છે, નાહમ બિભેમ્ય જીત તે ભયાનકાસ્ય. ભગવાન, હે અચિત ભગવાન, હું ન તો આપના ભયાનક મુખ, નરસિંહદેવ ભગવાન પ્રાર્થના કરે છે, હું ન તો હું આપના ભયાનક મુખ તથા જીભથી, ન તો સૂર્ય સમાન આપની ચમકતી આંખોથી, ના તો તેરી ભ્રમણથી ભયભીત હું. ભગવાન પ્રહલાદ મહારાજ પ્રાર્થના કરી કે હું આપના આરોપથી જરાય ભયભીત નથી, હું તમારા તેજ એકદમ તીક્ષ્ણ દાંતોથી, આંકરડાની માળાથી ભગવાન નરસિંહદેવ પ્રગટ થયા અને હરિહરનો દુશ્મન મારે છે. આંકરડાઓની માળાથી કે લોહીથી રંજીત ગરદનથી કે તમારા લોહીવાળા બાલથી કે તમારા વિશાળ કાનથી હું ડરી રહ્યો છું. ના, હું નથી ડરતો. નહીં મેં આપકે ભીષણ સિનાદ से भयभीत हूं. भगवान ना रोर એનાથી ભયભીત નથી. પ્રહલાદ મહારાજ કહે છે, जिससे हाथी भाग कर दूर चले जाते हैं. ન તો હું આપના નખથી ભયભીત છું, જે શબ્દોને માટે નિમિત્ત છે. પ્રહલાદના પ્રાર્થના કરે છે. એટલે ભક્ત કદી ભગવાનથી ભયભીત નથી. હે પતિતોમાં સદાય પરમ શક્તિશાળી દુર્જય પ્રભુ, પતિતો ઉપર દયા રાખનાર અને જેને કોઈ જીતી ન શકે એવા દુર્જય પ્રભુ, હું તો મારા કર્મોને કારણે અસુરોની સંગતિમાં આવી પડ્યો છું.
હા, એથી હું આ ભૌતિક સંસારમાં મારી જીવન દશાથી અત્યધિક ભયભીત છું. જુઓ, ભગવાનનો આટલા વિકરાળ સ્વરૂપથી પ્રહલાદ ભયભીત નથી, પણ આ અસુર કુળમાં આવે છે, અસુર કુળમાં જન્મ લીધો છે અને અભક્તોના સંગમાં છું એટલે હું ભયભીત છું. વિચારો. અને ભક્તિવેદાંત ઠાકોર કહે છે કે આ ગૃહમેથી જીવન અને અભક્તોનો સંગથી તો સારું છે કે ચારે બાજુ અગ્નિ પ્રગટાવીને વચ્ચે રહેવું, અથવા તો સિંહની સાથે પાંજરા, એક જ સિંહની સાથે પાંજરામાં રહેવું. વિચારો, સિંહની સાથે કોણ રહે? પણ એ ભયાનક છે. સિંહ સાથે રહેવું છે કેટલું ભયાનક છે. સિંહ તરત મારી નાખે. પણ આચાર્યો કહે છે કે એના કરતા તો સિંહ સાથે રહેવું સારું, ભક્તોના સંગમાં રહેવા કરતા. કે ભયંકર સ્થિતિ કહેવાય. મીન્સ સિંહ સાથે રહેવું તો ભયંકર છે, પણ ભક્તો સાથે રહેવું એનાથી ભયંકર છે, એવું કહે છે. હવે પ્રહલાદ મહારાજ કહે છે कि वह क्षण कब आएगा जब आप मुझे उन चरण कमलों की शरण में बुला लेंगे जो भक्त जीवन से मोक्ष के चरण लक्ष्य है. क्यारे મને બોલાવશો? પ્રહલાદ મહારાજની પ્રાર્થના અદ્ભુત છે. यस्मात् प्रिया प्रिय वियोग संयोग जन्म शोकाग्निना सकल योनिषु दह्यमानः. શું કહે છે કે હે મહાન પરમેશ્વર, પ્રિય તથા અપ્રિય પરિસ્થિતિઓના સંયોગથી તથા એના વિયોગને કારણે મનુષ્ય સ્વર્ગ અથવા નરક લોકમાં અત્યંત શોચનીય સ્થિતિને પ્રાપ્ત કરે છે. આપણે પુણ્ય કર્મો કારણે અથવા તો પાપ કર્મોને કારણે. તો અહીંયા તો પ્રહલાદ મહારાજ શું કહે છે કે સ્વર્ગ અથવા નરક બંને અપ્રિય છે, अत्यंत शोचनीय स्थिति. मानो संताप की अग्नि में जल रहा हो तो स्वर्ग में पण आपने प्रहलाद महाराज कि ત્યાં પણ दुख છે. यद्यपि इस दुखमय जीवन से निकलने के अनेक उपचार हैं, किंतु भौतिक जगत में ये उपचार दुखों से भी अधिक कष्टकारक है. આપણે વારંવાર ચર્ચા કરીએ કે આ દુઃખમય જીવનના નીકળવાનો ઘણા બધા શું કહેવાય ઉપાયો છે, परंतु भौतिक जगत में ये उपचार दुखों से भी अधिक कष्टकारक है. अतएव मैं सोचता हूँ कि इसकी एकमात्र औषधि आपकी सेवा में सर्वलग्न होना है. कृपया मुझे ऐसी सेवा का उपदेश दें. એટલે પ્રહલાદ મહારાજ કહે છે કે મારે સ્વર્ગમાં પણ નથી જવું, પુણ્ય કર્મ પણ નથી કરવા, કારણ કે આનાથી આપણે દુઃખી જ રહીશું. એટલે મને માત્ર તમારી સેવામાં લગાડો બસ, કારણ કે મને ખબર છે તમારી સેવાથી મારું કલ્યાણ થશે. એટલે કાળનો એકમાત્ર ઉપાય શું છે? ભગવાનની સેવા. તો આપણે બધે ભગવાનની સેવા કરવી જોઈએ. ભગવાન કાળ ઉઠાવે છે, કાળનું આપણે સન્માન કરવું છે કે કાળ આપણને, કાળ દ્વારા આપણી ઉપર જે દુઃખો આવે છે એ બધું આપણે સહન કરવાનું, રિસ્પેક્ટ આપવાનું કે ઓકે જે મારા પાપ કર્મોને કારણે હું આ દુઃખમય અવસ્થામાં છું, કંઈ વાંધો નહીં. પ્રહલાદને પ્રાર્થના કરી કે મને આ સંઘર્ષ, આ જે દુઃખમય અવસ્થા છે, ઓમ ગ્રસ ગ્રસ ઓમ સ્વાહા. પ્રહલાદ મહારાજની જે આપણે પ્રાર્થના કરી છે કે હું આ દુઃખમય પરિસ્થિતિમાં છું, તો મારા દુઃખોને મીન્સ મારા જે હૃદયમાં જે બધા ભૌતિક ઇન્દ્રિય તૃપ્તિની જે વાસના છે તેને તમે ઘસી દો, એનો વિનાશ કરો. તો એ રીતે આપણે આ મહત્વપૂર્ણ પ્રાર્થના છે. પ્રહલાદ મહારાજ નારદમુનિ જે ગુરુ હતા એના એ જ કહે છે કે કાળ આવી ગયો ને બધાનો વિનાશ કરવાનો જ છે, એટલે તમે ચિંતા નહીં કરો. તમે ચિંતા નહીં કરો તમારા આ ધૃતરાષ્ટ્રને એનું જે થવાનું છે થશે. એનું ભાગ્ય નિર્માણ થઈ ગયું છે, પણ સાથે સાથે એક સૌથી મોટો લાભ એ છે કે એની સાથે વિદુર મહાત્મા છે. એટલે પ્રહલાદ મહારાજ પણ એ જ કહે છે કે મને ભક્તોના શરણમાં
જવાનું મળે એ જ મારી એકમાત્ર ઈચ્છા છે. આપણે બધે ભક્તોના સંઘની ઈચ્છા કરી છે, ભગવાન પાસે બીજી કોઈ ઈચ્છાની પ્રાર્થના નહીં કરી છે. હરે કૃષ્ણ. શ્રીમદ ભાગવત કી જય, શ્રીમદ ભગવત કી જય.